શું નામ છે? પ્રતિક સાકડેચા. કયું ગામ? રાજકોટ. શું તકલીફ હતી? મારે ગોળામાં સુકાવાની પ્રોબ્લેમ હતી. બરોબર છે. એટલે બરોબર બેસાતું નહોતું ને કેમ હાલતા હતા? પહેલાં સ્ટાર્ટિંગમાં હાલતા હતા, હાલીને બતાવો. સ્ટાર્ટિંગમાં કેમ હાલતા હતા એ બતાવો. હા હા, આખા ત્રાહાબાંગા ભાઈ હાલતા હતા. અને અહીંયા આવ્યા પછી હવે કેમ હાલો છો એ બતાવો. અત્યારે એકદમ સીધા હાલે છે. ભાઈને ગોળાનું ઓપરેશનનું કીધેલું, પણ છતાં અત્યારે અહીંયા હનુમાનજીએ કામ કરી દીધું. આપને કેવું લાગ્યું અહીંયા? ના, અત્યારે ફેર પડી. એકદમ રેડી છે. હા, એકદમ. નસ ગમે એવી સુકાતી હોય તોય સારું થઈ ગયું. સારું થઈ ગયું. જોવો જોઈએ. અત્યારે એમના પરિવારવાળા છે, આપણે એમને પૂછીએ. તમે લઈ આવ્યા ત્યારે કેવી હાલત હતી? ખરાબ હતી. ત્રાહાબાંગા હાલતા હતા ભાઈ. હવે કેમ હાલે છે? સરસ હાલે છે. હવે લગ્ન થઈ જાય કે નહીં? ઓમાં ન થાય, આમાં થઈ જાય. તમારો દીકરો છે, પણ કેવું લાગ્યું અહીંનું કામ? સારું લાગ્યું. અહીં કોઈ ચાર્જ લઈ લીધું? કોઈ ચાર્જ નથી. દવા દઈએ એનું ચાર્જ છે, બાકી કોઈ ચાર્જ નથી. અહીંયા આવું કામ કરીએ છીએ. અહીંયા માનવ સેવા, પ્રભુ સેવા છે, બરાબર છે. અહીંયા કોઈ 25,000 કે 50,000 કોઈના પડાવી લેવામાં આવતા નથી. ફ્રી ઓફ ચાર્જ છે અહીંયા, બરાબર છે. અહીંયા જે દવા કરી દઈએ અમે તમને, હાજા કરી દઈએ, એનું કોઈ ચાર્જ નથી. પછી દવા લેવી અમુક ટાઈમ લગન એ તમારી મરજીની વાત છે. હા, કારણ કે એ અમે બહારથી ખરીદતા હોઈએ, જડીબુટ્ટીઓ બહારથી લાવીને અહીં દવા બનાવીએ છીએ. બાકી કોઈ જાતનું ચાર્જ છે નહીં. હનુમાનજી ચાર્જ છે. બોલો જય હનુમાન. એટલે એ ચાર્જ આવી ગયો. અહીંયા આવવા માટે આટકોટથી ગરણીથી થોરખાણ રોપા આદેશ આશ્રમ આવેલો છે. અહીંનો સમય સવારે 9 થી 12, સાંજે 4 થી 6 છે. હવે પછી તમને કોઈને મસા થયા હોય શરીરમાં તો એની પણ દવા મળશે. જેમ કે કોઈને ડોકે મસા થયા હોય, કમરે મસા થયા હોય, કોઈને પેટમાં બગલમાં મસા થયા હોય, તો હવે પછી એની પણ દવા મળશે. નવી આયુર્વેદિક એની પણ દવા બનાવેલી છે. જય હનુમાન.